અમદાવાદ રાજ્યમાં હાલ મિશ્રણ ઋતુ જોવા મળી રહી છે અને સવારના સાંજ ઠંડી અને બપોર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને આ બેવડી ઋતુને લીધે રોગચાળો વર્ક્યો છે અને અમદાવાદમાં શરદી, તાવ, ખાંસી સહિતના ટાઇફોઇડ અને ઝાડા ઉલટી તેમજ કમળાનો કેસ સતત નોંધાઈ રહ્યો છે અને શરીરમાં રોગચાળો વકરતા હોસ્પિટલમાં દર્દીઓનો ઉભરાઈ રહ્યા છે અને છેલ્લા 5 દિવસમાં પાણીજન્ય રોગચાળો 150 કેસ નોંધાયા છે, જ્યારે ટાઇફોઇડના 62, ઝાડા ઉલટી, યક્ષ અને કમળાના 27 કેસ નોંધાયા છે. શહેરમાં ઘેર ઘેર બીમારી હોય ત્યાં સ્થિતિનું નિર્માણ થયું છે અને એમસીની અર્બનના પર દર્દીઓ ધસારો જોવા મળી રહ્યો છે અને ખાંસીઓના 2000 જેટલા કેસ નોંધાયા છે અને શરીરની ખાંસી વાયરસ ઇન્ફેક્શન કેસોમાં વધારો નોંધાયો છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનમાં 1433 દર્દીઓ નોંધાયા છે અને ગયા સપ્તાહે 1273 કેસ નોંધાયા હતા અને આ 15 દિવસમાં અરસમાં તાવ, ખાંસી, વાયરલ 27થી 6 દર્દીઓ નોંધાયા હતા અને સોલા અત્યારે રોજમાં અંદાજે 150 જેટલા દર્દીઓ નાની મોટી બીમારી લઈને આવી રહ્યા છે અને છેલ્લા સપ્તાહે ડેન્ગ્યુના કેસોમાં સામાન્ય ઘટાડો થયા છે અને છેલ્લા સપ્તાહે 17 કેસ આવ્યા છે અને હતા, જ્યારે તેના પહેલા અઠવાડિયે 21 કેસ હતા અને મહિલાઓનો ડેન્ગ્યુ કુલ 113 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક